સુરતના બારડોલી તાલુકાના તાપી નદીના કિનારે આવેલા વાઘેચા ગામે હજારો વર્ષ પૌરાણિક વાઘેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે રોજ હજારો ભાવિકો મહાદેવજીના દર્શને આવી દર્શન કરી ધન્ય થાય છે અને દર વર્ષે પવિત્ર શ્રાવણ માસે તો ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. મંદિરનો મહિમા એટલો અનેરો છે અને એટલે મહાદેવજીના શરણે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરે દર્શનાર્થે આવે છે. વાઘેશ્વર મહાદેવના મંદિરે ભક્તો મહાદેવને શૃંગાર અને જલાભિષેક કરી ભગવાન શિવની આરાધના કરે છે. ત્યારે મંદિરમાં હર હર મહાદેવના નાદથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. મંદિરે આવ્યા દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું. ને કહેવાય છે કે મહાભારતના વખતનું છે. જે તે સમયે પાંડવો અહીંયા આવ્યા હતા. પાંડવો પોતાના વનવાસ સમયે 11ના દિવસે વાઘેચા ગામે આવ્યા હતા, જે પહેલા હેડંબા વન તરીકે ઓળખાતું હતું. તાપી નદીમાં સ્નાન કરતા ભીમને નદીનું પાણી ઓછું પડતા સૂઈને પાણીનો ઘેરાવ કર્યો હતો. એટલે પાણીના અવરોધથી નજીકના જંગલો, ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. ભગવાન શિવના મંદિરમાં પણ પાણી પ્રવેશતા શિવજી પણ મૂંઝવણમાં મુકાયા હતા. એટલે ભીમને નદીમાંથી ખસેડવા ભગવાન શિવ અને માતા પાર્વતીએ એક યુક્તિ કરી હતી. શંકર દાદાએ કીધું એક કામ કર, એ ગાયની રક્ષા કરે. પાંડવ સત્ય ધર્મ પાડે એટલે એ લોકો એમ કે ગાયની રક્ષા કરે, ગાયને હત્યા થવાની દે. એટલે ગાયનું રૂપ ધારણ કરીને તું તાપીની અંદર દોડ, તારી પાછળનું વાઘનું રૂપ લઈને પાછળ આવો. એટલે વાઘનું જોઈને ભીમ ઊભો થાય કે ગાયની હત્યા કરવાનો વાઘ. એટલે ઊભો થાય અને પછી એ પાણી રહી જાય તો આપણું મંદિરમાં પ્રવેશ કરશે નહીં. એટલે ગાય માતા આગળ દોડે અને પાછળ વાઘ દોડે. તો ગાયની દૂધ ધારા પણ છે તાપીની અંદર, દૂધની ધારા. અને ભીમનું પગલું છે, ગાય વાઘનું પગલું છે. પાર્વતી માતા જે ગાયનું રૂપ ધારણ કર્યું હતું, ગાયનું, વાઘનું. અને શંકર દાદાએ આગળ જઈને ભીમને ઉઠાડ્યું. ભીમે ઊભા થઈને વાઘને પકડ્યો અને વાઘ હાથે બેવનું યુદ્ધ થયું. વાઘ અને ભીમ વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં વાઘે ભીમના ડાબા ખભાના ભાગને ઈજા પહોંચાડી ફાડી નાખ્યો. વધુ પડતી ઈજાથી ગુસ્સે ભરાયેલા ભીમ વાઘને પકડીને પથ્થર પર પછાડવા ગયા. ત્યારે ભગવાન શિવ પોતાના અસલ રૂપમાં આવી ગયા અને ભીમને યુદ્ધ કરતા અટકાવી દીધો. ત્યારબાદ ભીમની ઈજાઓને ભગવાન શિવે વરદાન આપીને તે ભાગને અર્ધ વજ્ર બનાવી દીધો. તાપી નદીમાં આજે પણ જ્યારે પાણી ઓછું હોય ત્યારે ભીમના પંજા વાઘના પંજાના નિશાન જોવા મળે છે. એમણે પરીક્ષા કરી તો ભીમ પોતે દોડતા આવ્યા અને માતા પાર્વતીને બચાવવા માટે પોતે આવ્યા. ત્યારે પછી શિવજીએ એમની સામે આવીને પ્રગટ થયા અને ખુશ થયા. ત્યારથી આ અહીંયાનો જે મહાત્મય છે તે અહીંયા જોવા મળે છે. અને સુરતથી શું પણ આજુબાજુના જિલ્લાઓથી પણ લોકો અહીંયા દર્શન માટે આવે છે. દર વર્ષે શ્રાવણના પવિત્ર માસે બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા અતિ પ્રાચીન વાઘેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અને શ્રાવણ માસ દરમિયાન જે કાવડિયા અને શ્રદ્ધાળુ આવે છે તેમને માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. વાઘેશ્વર મહાદેવના મંદિરમાં પ્રગટ શિવલિંગ વાઘમુખી શિવલિંગ હોવાથી વાઘેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. અને વાઘેશ્વર મહાદેવ મંદિર નામ હોવાથી ગામનું નામ પણ વાઘેચા રાખવામાં આવેલું છે. મંદિર આવ્યા પછી કહે ને કે
ઘણા બધા મોડેથી સાંભળ્યું હતું કે અહીંયા આવીને બધાની મનોકામના પૂર્ણ થાય છે એમ, પણ કેવું છે કે અમે અહીંયા આવ્યા પછી અનુભવ કર્યો કે એકચ્યુઅલીમાં ખરેખર સાચી વાત છે, બધાની મનોકામના પૂર્ણ થાય છે અને મનને પણ અલૌકિક શાંતિ મળે છે એમ. વાઘેચા મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શને આવી પોતાની મનોકામના ભગવાન શિવની સામે વ્યક્ત કરે છે અને ભગવાન શિવ પણ તમામે તમામ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે. દૂર દૂરથી મંદિરે આવતા ભાવિકો મહાદેવના દર્શન કરી મંદિર તાપી નદીના કિનારે આવેલું હોવાથી દર્શન બાદ નદીમાં સ્નાન કરી પોતે પવિત્ર થયાની લાગણીનો અહેસાસ કરી ધન્ય થાય છે. વાઘેચા મંદિર આજે અમે દર્શન કરવા આવ્યા છે ફેમિલી સાથે. એક ખૂબ પૌરાણિક અને ખૂબ જૂનું મંદિર છે અને ઘણી શ્રદ્ધાઓ અહીંયા જોડાયેલી છે અને એ તાપી નદીના કિનારે છે અને ખૂબ એક અદ્ભુત વાતાવરણ છે અહીંયા. આધ્યાત્મિક રીતે અહીંયાની મનોકામના એવું થાય કે જે આ મહાદેવ દાદા પાસે તમે કંઈ બીની તમે આશા રાખો છો તો એ તમારી પૂર્ણ કરે છે. વાઘેચા મંદિરમાં મૌની બાપુ નામના એક સંત વર્ષો સુધી રહ્યા હતા અને તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મૌની બાપુને અહીં લાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ પણ મૌની બાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. એક દિવસ મૌની બાપુએ આ જ સ્થળે મંદિરની બહાર સમાધિ લઈ લીધી હતી. મૌની બાપુએ જ્યાં સમાધિ લીધી હતી ત્યાં હાલ ભવ્ય પિરામિડ આકારના મંદિરનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. મહાદેવજીના દર્શને આવતા ભાવિકો મૌની બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. यहाँ पे आने से बहुत अच्छा लगता है हमको और यहाँ जो भी मनोकामना होती है वो हम बोलते हैं वो पूर्ण होती है. मंदिर में आने के बाद बहुत अच्छा लगता है और एकदम खुला खुला अच्छा सा मंदिर है. ओम नमः शिवाय. આખા વર્ષ દરમિયાન મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રિ દરમિયાન હજારો ભક્તો ભગવાન શિવના દર્શને આવે છે. દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે અહીં ધર્મશાળા પણ બનાવવામાં આવી છે જેથી ભક્તો રાત્રિ રોકાણ કરી શકે. મંદિરે શિવરાત્રિના દિવસે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ વાઘેચા સહિત આજુબાજુના ગ્રામજનો પ્રસાદી રૂપે લે છે. આ મંદિર એમ તો 800 વર્ષ જૂનું પુરાણું મંદિર છે આ, અને આની પછાડી એક કથા છે ત્યાં એના પરથી આ વાઘેશ્વર નામ પડેલું અને આજે વાઘેશ્વર મંદિર તરીકે ઓળખાય છે. અને આ વાઘેશ્વર મંદિરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. ભંડારો કરીએ છીએ, 365 દિવસ ચા લોકોને અમે પૂરી પાડીએ છીએ. બધી ઘણી પ્રવૃત્તિઓ કરીએ. સાધુ સંતોને લેવા માટેની સગવડ ઊભી કરેલી છે. દેશની આઝાદી પહેલા અંગ્રેજોના સમય દરમિયાન આ મંદિરે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભેગા થઈ આઝાદીની ચળવળ ચલાવતા હતા. આઝાદીની ચળવળ દરમિયાન અહીં પત્રિકા છપાવીને વિતરણ કરતા હતા. મંદિરના શિખરમાં એક ગુપ્ત જગ્યા હતી જ્યાં સ્વાતંત્ર્ય સેનાનીઓ મળતા હતા. એટલે આઝાદીની ચળવળ સાથે પણ મહાદેવજીના આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે.